તો આપણે ઘન અવસ્થા એટલે કે સોલિડ સ્ટેટ એમનો અભ્યાસ કરતા હતા. એમની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે ઘન પદાર્થની અંદર એમાં રહેલા જે ઘટક કણો જે છે તે ઘટક કણોને આધારે મીન્સ ઘટક કણોની ગોઠવણીને આધારે એમનું જે વર્ગીકરણ છે તે આપણે કઈ રીતનું કરી શકીએ અને તે મુજબ આપણે એને સ્ફટિકમય અને અસ્ફટિકમય આવા બે વર્ગની અંદર છે તે વિભાજિત કર્યા હતા. સાથે સાથે એ બંને વચ્ચેનો તફાવત પણ આપણે જોયું. ત્યાર પછી આપણે એક બહુસ્ફટિકમય પદાર્થ જે છે તેની પણ વાત કરી હતી. એનાથી હવે આપણે આજે આગળ જઈએ અને આપણો જે સ્ફટિકમય ઘન પદાર્થ જે છે તે સ્ફટિકમય ઘન પદાર્થનું આપણે ફરી પાછું એમાં રહેલા આંતર આણવીય આકર્ષણ બળને આધારે કરવાનું છે. એ આંતર આણવીય આકર્ષણ જે કયા પ્રકારનું છે એને આધારે આપણે મુખ્યત્વે આપણે 4 પ્રકારની અંદર છે તેને આપણે વર્ગીકરણ કરીશું. એક છે તે મોલેક્યુલર સોલિડ એટલે કે આણવીય ઘન પદાર્થો. બીજું આપણું જે છે તે આયનીય ઘન પદાર્થો. ત્રીજું આપણે જોશું તે એટલે કે ધાત્વીય, બરાબર છે. ત્રીજું આવશે એટલે કે મેટાલિક ધાત્વીય ઘન પદાર્થો. અને ચોથું આપણે જે ભણીશું તે એટલે કે સહસંયોજક અથવા તો આપણે એને કહીશું નેટવર્ક ટાઈપ એટલે કે જાળીદાર ઘન પદાર્થ આપણે જેને કહીએ છીએ તેનો અહીંયા અભ્યાસ કરવાનો છે. આણવીય ઘન પદાર્થોને આપણે ફરી પાછા છે તે 3 વર્ગની અંદર છે તે વર્ગીકૃત કરીએ છીએ. અધ્રુવીય આણવીય ઘન પદાર્થ, ત્રીજો છે તે ધ્રુવીય આણવીય ઘન પદાર્થ અને ચોથો આપણે જોશું તે હાઇડ્રોજન બંધિત એટલે કે H બોન્ડેડ આણવીય ઘન પદાર્થ જે છે આનો અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે. હવે આજે સ્ફટિકમય ઘન પદાર્થ એટલે આપણે આગળના લેક્ચરમાં જોયું કે એમાં રહેલા જે ઘટક કણો જે છે તે ઘટક કણો તરીકે અણુ પણ હોઈ શકે, પરમાણુ પણ હોઈ શકે, આયન પણ હોઈ શકે. તો આવા ઘટક કણો જે છે તેની ગોઠવણી આપણે કીધું કે નિયમિત હોય, ત્રિપરિમાણવીય હોય, આવર્તનીય હોય અને લાંબા ગાળા સુધીની હોય છે. તો આવી એમની અંદર ખાસ કરીને ધાત્વીય સંયોજનો પણ હોઈ શકે. દાખલા તરીકે આયન છે, કોપર છે, આ બધા જે છે, સિલ્વર છે, તે બધા ધાત્વીય તત્વો છે. એવી જ રીતનું સ્ફટિકમય ઘન પદાર્થ તરીકે અધાતુ તત્વો જે છે ખાસ કરીને સલ્ફર છે, ફોસ્ફરસ છે, આયોડિન છે, એવા અધાતુ તત્વો પણ હોઈ શકે છે. અને અમુક પર્ટિક્યુલર સંયોજનો દાખલા તરીકે NaCl છે, આપણું ઝિંક સલ્ફાઇડ છે, આ ઓર્ગેનિક ઇનઓર્ગેનિક છે. નેપ્થેલિન જેવા કાર્બનિક સંયોજનો જે છે તે કાર્બનિક સંયોજનો છે તે પણ આપણા સ્ફટિકમય ઘન પદાર્થમાં આપણે એને કન્સિડર કરી છીએ. હવે આવા સ્ફટિકમય ઘન પદાર્થોના જે ઘટક કણો હશે તે ઘટક કણોની વચ્ચે જે આંતર આણવીય આકર્ષણ બળ જે છે તે આંતર આણવીય આકર્ષણ બળ છે તે કેવા પ્રકારનું હશે તે મુજબ આપણે એનું આ રીતનું વર્ગીકરણ કરીએ છીએ. એમાં આપણે 1 by 1 આપણે ડિટેલ સ્ટડી એમની કરીએ. અમુક જે પોઈન્ટ છે તે કોમન છે એટલે એની અંદર એનો ઘટક કણ કયો હશે, એની અંદર છે તે કયા પ્રકારનું આકર્ષણ બળ હશે, એનું ગલનબિંદુ કેવા પ્રકારનું હશે અને તે ઓરડાના તાપમાને કઈ સ્થિતિ ધરાવતો હશે અને એના ઉદાહરણો. આ 4-5 પોઈન્ટ જે છે તે દરેક માટે કોમન છે, એની અહીંયા આપણે ચર્ચા છે તે કરવાની છે. તો અહીંયા સૌપ્રથમ જે આપણો જે આણવીય ઘન પદાર્થ છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. તો આણવીય ઘન પદાર્થ જે છે તે
આણ્વીય ઘન પદાર્થનો જે પહેલી જ વસ્તુ આવે એનો ઘટક કણ મોટા ભાગે છે તે અણુ અથવા તો પરમાણુ હોય છે. પણ એના આપણે ફરી પાછા પેટા 3 પ્રકાર પાડીએ છીએ, એટલે એમની વિશેષ ચર્ચા ના કરતા આપણે એમાં 1 by 1 છે તે પહેલાં આપણે જોયું નોન પોલર એટલે કે અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ, જેને આપણે કહીએ કે નોન પોલર. તો આ નોન પોલર આણ્વીય ઘન પદાર્થ જે છે, પહેલાં એમાં હું કહી દઉં ઘટક કણ. તેમાં ઘટક કણ તરીકે શું હોય તો કે ખાસ કરીને આપણે જે નિષ્ક્રિય વાયુ છે તેમાં પરમાણુ હોય અને અમુક છે તેની અંદર છે તે અણુ હોઈ શકે છે. દાખલા તરીકે H2, Cl2, I2 આ બધા છે તે એની અંદર એ હોય છે. બીજું આની અંદર છે તે કયા પ્રકારનું આંતરાણ્વીય બળ હશે તો કે આમાં છે તે આપણું લંડન બળ જેને આપણે કહીએ છીએ. તમને ખબર છે કે આંતરાણ્વીય બળો 2 પ્રકારના હોય છે. એક એટલે આપણું હાઇડ્રોજન બંધ અને બીજું એટલે વાન્ડરવાલ્સ બળ. પણ વાન્ડરવાલ્સ જે છે તેને આપણે ફરી પાછા પેટા 3 પ્રકારમાં વર્ગીકૃત કરીએ છીએ. એક એટલે આપણું કે લંડન ફોર્સ અથવા તો ડિસ્પર્સન ફોર્સ એટલે કે લંડન બળ અથવા તો વિસર્જન બળ કહીએ છીએ. બીજું આપણે કહીએ છીએ દ્વિધ્રુવ આંતરક્રિયા અને ત્રીજું આપણે કહીએ છીએ દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ આંતરક્રિયા. આ 4 પ્રકારના હોય છે. એ 4 પ્રકારના પૈકી જે પહેલું જે આપણું જે છે આંતરાણ્વીય વાન્ડરવાલ્સ બળ, તે અહીંયા આની અંદર છે તે કયું હોય તો કે નિર્બળ ડિસ્પર્શન એટલે જેને આપણે કહીએ કે વિસર્જન અથવા તો આપણે એને કહીએ છીએ લંડન બળ. તો આ અધ્રુવીય પદાર્થ જે છે તેમાં ઘટક કણ તરીકે રહેલા જે પરમાણુ અથવા તો અણુઓ છે એમની વચ્ચે આ નિર્બળ વિસર્જન અથવા તો લંડન બળ છે તે આંતર આણ્વીય આકર્ષણ બળ હોય છે. અને જે આંતર આણ્વીય આકર્ષણ બળમાં સૌથી કેવું છે તો કે નિર્બળ છે. અને એને લીધે આ ઘન પદાર્થો કેવા હોય છે તો કે સોફ્ટ હોય છે. સોફ્ટ એટલે કે પોચા હોય છે. સાથે સાથે બીજું આનું આપણે એવું કહી શકીએ કે આ જે છે તે પોચા હોય છે, સાથે સાથે તે વિદ્યુતના કેવા હોય છે તો કે અવાહક છે. વિદ્યુતના છે તે કેવા હોય છે તો કે અવાહક છે. એવી જ રીતનું આપણે એના જે આપણે કીધું કે એનું આંતરાણ્વીય બળ નિર્બળ હોય એટલે ઓબ્વિયસલી એનું ગલન બિંદુ કેવું હોય છે તો કે નીચું હોય છે. એટલે આપણે કહી શકીએ કે તે નીચા ગલન બિંદુ ધરાવે છે. બરાબર, એના પ્રમાણમાં જે ગલન બિંદુ જે છે તે કેવા હોય છે તો કે નીચા હોય છે. બીજી અહીંયા અગત્યની વસ્તુ એ છે કે તેઓ રૂમ ટેમ્પરેચર એટલે કે ઓરડાના તાપમાને અને દબાણે એટલે કે ઓરડાના તાપમાન અને દબાણે તે કેવી અવસ્થામાં હોય છે તો કે તે સામાન્ય રીતે પ્રવાહી અથવા તો કેવી તો કે વાયુ અવસ્થામાં હોય છે. એટલે આપણને પાછો પ્રશ્ન થાય કે આ પ્રવાહી ને વાયુ છે તો પછી એને આપણે ઘન પદાર્થમાં શા માટે એનો અભ્યાસ કરીએ છીએ? પરંતુ એ છે તે ઓરડાના તાપમાને પ્રવાહી અથવા તો વાયુ સ્વરૂપે હોય. એમાં તમે એ ઘનની અંદર આપણે એને રૂપાંતરિત કરી શકીએ છીએ. એટલે આ પ્રકારના જે ઘન પદાર્થો છે એની અંદર આપણે આમનો આ રીતનો અભ્યાસ છે તે કરી રહ્યા છીએ, નહીં કે બીજી કોઈ રીતે. ખ્યાલ આવ્યો? હવે આના ઉદાહરણો આપણે જો લઈએ તો આપણે કીધું કે નિષ્ક્રિય વાયુઓ છે તે બધા જ આમાં આવશે. ખાસ કરીને હિલિયમ, આર્ગોન વધારે ફેમસ છે. અને અમુક જે છે તે અણુઓ દાખલા તરીકે H2, Cl2 જે અધ્રુવીય અણુઓ જે બધા છે, બરાબર છે, એ પણ છે તે એની અંદર આવશે. તો આ આપણે જે અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો જે છે તે અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો છે એમની અહીંયા છે તે આપણે વાત કરેલી છે. હવે
અધ્રુવીય આણવીય ઘન પદાર્થોની ફરી પાછું હું કહી દઉં આ બધું જો આ જે પોઈન્ટ્સ આપણે લખીએ ને તે બધા માટે કોમન હશે, પણ એમાં ફેરફાર હશે. આ કોઈક અવાહક હશે તો કોઈ સુવાહક હશે. તો આપણે કીધું કે એક તો એમાં ઘટક કણ પરમાણુ કે અણુ હોય, એની વચ્ચેનું આંતરાણવીય બળ છે તે નિર્બળ લંડન બળ અથવા તો ડિસ્પર્સન ફોર્સ, તે સામાન્ય રીતે પોચા હોય છે, વિદ્યુતના અવાહક છે. એની વચ્ચે આ નિર્બળ બંધ હોવાથી એ નીચા ગલન બિંદુ ધરાવે છે, અને સામાન્ય તાપમાને અને દબાણે તેઓ કઈ સ્થિતિમાં અસ્તિત્વ ધરાવે છે? તો કે તેઓ પ્રવાહી અથવા તો આપણે કહી શકીએ કે વાયુ અવસ્થા જે છે તે વાયુ અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે. ઉદાહરણોમાં આપણે કીધું કે નિષ્ક્રિય વાયુ હિલિયમ આર્ગોન છે, અને અમુક અણુ છે તે H2 Cl2 I2, આ બધા જે છે તે એમના ઉદાહરણો છે. ત્યાર પછી આપણે ધ્રુવીય આણવીય ઘન પદાર્થ જે છે એની અહીંયા વાત કરીશું. બરાબર છે, ધ્રુવીય આણવીય ઘન પદાર્થો જે છે એની અહીંયા વાત કરીએ. તો આણવીય ઘન પદાર્થોમાં બી લઈ લઈએ, એટલે કે ધ્રુવીય પોલર મોલેક્યુલર સબસ્ટન્સીસ. તો આવા અહીંયા પણ આપણે કીધું કે ઘટક કણ તરીકે તો આમાં પણ શું હશે? તો કે આની અંદર છે તે અણુ હશે. બરાબર છે. આમ તો આણવીય ઘન નામ જ એવું છે કે આણવીય, એટલે એમાં ઘટક કણ તરીકે શું હશે? તો કે અણુ જ હશે. બરાબર છે. હવે આવા જે છે એની અંદર શું હોય? તો કે એની વચ્ચે છે તે ધ્રુવીય શું હોય? તો કે સહસંયોજક બંધ છે. એટલે આની વચ્ચે આંતરક્રિયા કેવી થાય? તો કે દ્વિધ્રુવ અથવા તો આપણે કહીએ કે પ્રબળ ધ્રુવીય પારસ્પરિક ક્રિયા જે છે તે એમની વચ્ચે થાય છે. બરાબર છે. એમની વચ્ચે છે તે શું થાય? તો કે પ્રબળ ધ્રુવીય પારસ્પરિક ક્રિયાઓ જે છે તે એમની વચ્ચે છે તે થતી હોય છે. એટલે ઇટ મીન્સ એની વચ્ચે આ પ્રકારનું છે તે કેવા હોય છે? તો કે આ પારસ્પરિક ક્રિયા હોય છે. એટલે આમ જોવા જઈએ તો ધ્રુવીય જે છે તે એક પ્રકારનું વાંડરવાલ્સ જ થયું. એટલે આ પણ સ્વભાવમાં કેવા હોય છે? તો કે પોચા હોય છે. બરાબર, આ પણ છે તે કેવા હોય? તો કે પોચા જ હોય છે. પછી આ પણ છે તે વિદ્યુતના, આમ તો આણવીય ઘન પદાર્થો બધા જ છે તે વિદ્યુતના કેવા હોય છે? તો કે બધા જ છે તે વિદ્યુતના છે તે અવાહકો હોય છે. બરાબર છે. આ કેવા હોય છે? તો કે વિદ્યુતના અવાહક હોય છે. અને આમના જે ગલન બિંદુ જે છે તે ગલન બિંદુ કેવું હોય? તો કે એમનું ગલન બિંદુ છે તે આપણે આગળ જે જોઈએ એના કરતાં ઓછું હોય. બરાબર છે. એમનું ગલન બિંદુ જે છે તે આપણા જે અધ્રુવીય હતા એના કરતાં કેવું છે? તો કે વધુ હોય છે. એટલે આમ ઓવરઓલ એમનું ગલન બિંદુ નીચું જ હોય છે. પણ કેમ કે આપણે ગલન બિંદુ એ કેના ઉપર આધારિત છે? તો કે એમની વચ્ચે રહેલા આંતરાણવીય આકર્ષણ અથવા તો આંતરાણવીય જે પારસ્પરિક ક્રિયાઓ થાય છે તે પારસ્પરિક ક્રિયાઓ જે થાય છે તે પારસ્પરિક ક્રિયાઓના પહેલાના આધારે નક્કી થશે, પ્રબળતાને આધારે. અધ્રુવીયમાં એ નિર્બળ છે, ધ્રુવીયમાં એના કરતાં પ્રબળ છે, ઓવરઓલ નિર્બળ છે. એટલે એ કેવા હશે? તો કે એના ગલન બિંદુ છે તે અધ્રુવીય કરતાં કેવા હશે? આણવીય ઘન પદાર્થો કરતાં પ્રમાણમાં વધારે આપણને જોવા મળશે. બરાબર ને? આ એક બીજી વાત છે. ત્યાર પછી એવું આપણે જોઈએ તો ઓરડાના તાપમાને આ પણ કેવા હોય? તો કે વાયુ અથવા તો પ્રવાહી જ હોય છે. બરાબર છે. ઓરડાના તાપમાને તે કેવા હોય? તો કે એટલે કે રૂમ ટેમ્પરેચર અને દબાણ આપણે કેવા સ્વરૂપમાં? તો કે પ્રવાહી અથવા તો આપણે કહીએ કે વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતા હોય છે. બરાબર, આવો છે તે
ધ્રુવીય હોય છે અને વાયુ અથવા તો પ્રવાહી સ્વરૂપે જે છે તે અસ્તિત્વ ધરાવતા હોય છે. આના ઉદાહરણોની આપણે હવે વાત કરવાની છે. તો ઉદાહરણોની અંદર આપણે જોઈએ તો HCl છે, SO2 છે, પછી આપણે જોઈએ કે NH3 છે. આ બધા એના ઉદાહરણો છે. NH3 તો જો કે H બંધિતમાં પણ આવશે ને અહીંયા પણ આવશે. તો આ બધા એના છે તે ઉદાહરણો છે. ખાસ કરીને જે બે પરમાણુઓ એકબીજા સાથે જોડાયેલા હોય તે બે પરમાણુઓ વચ્ચે વિદ્યુત ઋણતાનો શું હોવો જોઈએ? તો કે તફાવત હોય તો આ પ્રકારનું છે તે જોવા મળશે. ત્યાર પછી સી આપણે જોશું, તે એટલે કે હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થો. તો એચ બોન્ડેડ તો આમ તો તમને એ ખ્યાલ જ છે કે પહેલાં તો આ કેવા પ્રકારના, જો અહીંયા પણ ઘટક કણ તરીકે તો શું હશે? તો કે અણુ જ છે. પણ એ પર્ટિક્યુલર કેવા જોડે? કે જ્યારે હાઇડ્રોજન છે તે કોની સાથે જોડાયેલો હોય? ઓક્સિજન સાથે જોડાયેલો, ફ્લોરિન સાથે હોય અથવા તો નાઇટ્રોજન સાથે. આ તમે ખ્યાલ છે કે હાઇડ્રોજન બંધ ક્યારે શક્ય બને? તો કે જ્યારે હાઇડ્રોજન પરમાણુ આપણો જે છે તે હાઇડ્રોજન પરમાણુ છે તે ઓક્સિજન, ફ્લોરિન અથવા તો નાઇટ્રોજન સાથે જોડાયો હોય ત્યારે અને માત્ર ત્યારે જ જે છે તે કેવા સ્વરૂપે હોય છે? તો કે હાઇડ્રોજન બંધ એમની વચ્ચે શક્ય હશે. તો આવા પ્રકારનામાં જ આપણને જોવા મળશે. અને અહીંયા આપણે શું કહીશું? તો કે અહીંયા આપણું આંતરાણવીય બંધ શું હશે? તો કે પ્રબળ હાઇડ્રોજન બંધ જે છે તે પ્રબળ હાઇડ્રોજન બંધ જે છે તે આમની અંદર આપણે એવું કહી શકીએ કે તે કેના તરીકે વર્તે છે? તો કે એ એમનું આંતરાણવીય બળ છે તેવું આપણે કહી શકીએ છીએ. આ પણ કેવા છે? તો કે વિદ્યુતના અવાહક છે. વિદ્યુતના કેવા હોય છે? તો કે અવાહક છે. આ ઉપરાંત આના જે ઓરડાના તાપમાને આપણે જો વાત કરીએ તો આનું ગલન બિંદુનું જો હું વાત કરું તો ઉપરના બંને કરતાં વધુ હશે. આનું જે ગલન બિંદુ જે છે તે ધ્રુવીય તેમજ કેમ કે એ બંને કરતાં હાઇડ્રોજન બંધ છે તે પ્રબળ છે. ધ્રુવીય બંને કરતાં કેવો હશે? તો કે આનું ગલન બિંદુ છે તે કેવું હશે? તો કે વધુ હશે. બરાબર. ધ્રુવીય અને અધ્રુવીય આ બંને કરતાં જે છે તે બંને કરતાં આ હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થો જે છે તે હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થોનું ગલન બિંદુ છે તે ઊંચું હોય છે. ત્યાર પછી આપણે કીધું કે આ સામાન્ય રીતે ઓરડાના તાપમાને અને દબાણે જે છે તે કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે? તો કે એ છે તે બાષ્પશીલ પ્રવાહી. બરાબર સમજો. બાષ્પશીલ એટલે વાયુમાં રૂપાંતરિત થઈ શકે તેવું બાષ્પશીલ પ્રવાહી અથવા તો તે પોચા ઘન પદાર્થ તરીકે હોય છે. અથવા તો તે પોચા ઘન પદાર્થ સ્વરૂપે જે છે તે ઓરડાના તાપમાને અને દબાણે છે તે અસ્તિત્વ છે તે ધરાવતા હોય છે. બરાબર છે. આ છે તે રૂમ ટેમ્પરેચર અને ઓરડાના તાપમાને અને દબાણે આ સ્થિતિમાં અસ્તિત્વ ધરાવતા હોય છે. આનું જો ઉદાહરણની વાત કરીએ તો પાણી એક પોતે છે, બીજું HF છે. તો આ એના ઉદાહરણો આપણે લઈ શકીએ છીએ. બરાબર. જે હાઇડ્રોજન બંધિત ઘન પદાર્થ જે છે તેની અંદર આપણે આ દરેક ઉદાહરણો છે તે આપણે લઈ શકીએ છીએ. ખ્યાલ આવ્યો? તો કે આ આપણું થઈ આ ત્રણ જે આણ્વીય ઘન પદાર્થો જે છે તે આણ્વીય ઘન પદાર્થોની ચર્ચા કરીએ. આમ તો તમારે આ બધું થોડું યાદ રાખવાનું જ બધું છે, પણ બહુ સિમ્પલ છે, સરળ છે, યાદ રહી જાય તેવું છે. તો આપણે પહેલો જે આણ્વીય ઘન પદાર્થ છે તેની ચર્ચા કરી. ત્યારબાદ હવે આપણે જે બીજા પ્રકારનો વર્ગીકરણ જે છે એની અંદર જે બીજો પ્રકાર જે છે આપણો તે એટલે કે આયનીય ઘન પદાર્થ જે છે એની હવે આપણે ચર્ચા કરીએ છીએ.
તો આયનીય ઘન પદાર્થ જે આપણા હોય છે તે આયનીય ઘન પદાર્થની અંદર નામ જ એવું છે. આણ્વીય ઘન પદાર્થ નામ હતું એટલે અણુ હતો, તેમ અહીંયા આયનીય ઘન પદાર્થ છે એટલે એમાં ઘટક કણ તરીકે શું હોય છે? આયન્સ હોય છે. પછી તે ધન આયન પણ હોય અને ઋણ આયન પણ હોય, એટલે કે આપણે એને કોન્સ્ટિટ્યુટ પાર્ટિકલ જેનો આપણે કહીએ છીએ. ઘટક કણ જે છે તે ઘટક કણ છે તે આમાં કયો હશે? તો કે આયન જ હશે. આ એક વસ્તુ થઈ. હવે અહીંયા આયન એટલે કે કેવો થયો? વીજભારિત કણ છે. અને કોઈ પણ બે વિરુદ્ધ વીજભારિત કણો જે છે એની વચ્ચે કેવું હોય? તો કે પ્રબળ આંતરાણવીય બળ કયું હોય તેની વાત કરું છું. તો એમની વચ્ચે છે તે પ્રબળ કુલંબિક, જેને આપણે કહીએ કે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ આપણે જેને કહીએ છીએ, તે સ્થિર વિદ્યુતીય બળ જે છે તે આપણને અહીંયા આયનીય ઘન પદાર્થ જે છે તે આયનીય ઘન પદાર્થની અંદર છે તે જોવા મળતું હોય છે. બરાબર? શું કીધું મેં? કે આની અંદર છે તે આપણને આ જોવા મળે છે. એટલે કે તેઓ સામાન્ય રીતે મેં કીધું તે રીતનું કે ધનાયન અને ઋણાયન વચ્ચે છે તે પ્રબળ કુલંબિક સ્થિર વિદ્યુત કેમ કે વિરુદ્ધ વીજભારિત છે. બીજી એક સૌથી મહત્વની વાત એ છે કે એમાં જે ધનાયન અને ઋણાયન જે છે તેની એક વિશિષ્ટ પ્રકારની ત્રિપરિમાણીય ગોઠવણી થાય છે. આપણે એને NaClના કિસ્સામાં સમજીશું. ચોક્કસ એની રચના થાય છે અને એ ચોક્કસ રચનાને લીધે એમાં શું થાય છે? તો કે તે સ્વભાવે કેવા હોય? તો કે સખત, અને એક તો આપણે કીધું કે એની વચ્ચેનું આંતરાણવીય બળ છે તે કેવું છે? તો કે વધારે મજબૂત છે. આ એક વસ્તુ છે. અને બીજી વસ્તુ આપણે અહીંયા શું કીધી? તો કે એમની વચ્ચે છે તે ધનાયન અને ઋણાયનની એક ચોક્કસ પ્રકારની વિશિષ્ટ રીતે એની યોગ્ય રીતે ગોઠવણી હોય, ત્રિપરિમાણીય. અને એ બંનેને લીધે એ કેવા હશે? તો કે એ છે તે હાર્ડ એન્ડ બ્રિટલ, એટલે કે સખત અને બરડ જે છે તે સખત અને બરડ સ્વભાવ છે તે ધરાવે છે. સામાન્ય રીતે એનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ જે છે તે કેવું હોય છે? તો કે ઊંચું તે ગલન બિંદુ પણ ધરાવે અને ઉત્કલન બિંદુ પણ કેવું હોય છે? તો કે આ બંને જે છે તે એમના કેવા હોય છે? તો કે આયનીય ઘન પદાર્થ આપણો જે છે તે આયનીય ઘન પદાર્થના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ આ ખૂબ જ એ અહીંથી જ ખબર પડી જાય ઊંચું હોવાનું કારણ શું છે તે. ખાસ કરીને જ્યારે ઘન અવસ્થામાં હોય, આ એક ખાસ અગત્યનું છે. તો હવે તમને એક કદાચ ખ્યાલ હશે કે કોઈ ધાત્વીય પદાર્થ હોય અને પછી આપણે એ જ જોવાનું છે, તેમાં વિદ્યુતના વહન માટે જવાબદાર ઇલેક્ટ્રોન્સ હોય છે. પણ આવા આયનીય પદાર્થો જે છે એમાં વિદ્યુતના વહન માટે આયનો જવાબદાર છે. પણ આ જે આયનો છે તે ઘન અવસ્થામાં કેવા હોય છે? તો કે બંધિત હોય છે, જકડાયેલા હોય છે. એટલે તે હેરફેર માટે મુક્ત હોતા નથી, હેરફેર માટે મુક્ત નથી. અને તે ઘન અવસ્થામાં કેવા બને છે? વિદ્યુતના અવાહક હોય છે. બરાબર છે? ઘન અવસ્થામાં છે તે આ કેવા હોય છે? તો કે વિદ્યુતના અવાહક જે છે તે આપણને જોવા મળે છે. પણ આ જ વસ્તુ જો એને પીગલિત અવસ્થામાં આ ઘન પદાર્થો અથવા તો આયનીય ઘન પદાર્થો પીગલિત અથવા તો દ્રાવણ સ્વરૂપે જ્યારે હોય ત્યારે એમાં રહેલા ઘટક આયનો જે છે તે ઘટક આયનો છે તે કેવા થાય છે? તો કે મુક્ત થાય છે. અને એટલા માટે એ હવે એમાં રહેલા જે આયનો જે છે તે આમ તેમ ફરવા માટે કેવા હોય છે? તો કે મુક્ત થાય છે. એટલા માટે તે કેવા હોય છે? તો કે વિદ્યુતનું વહન છે તે કરે છે. બરાબર ને? આ જે આયનો છે તે વિદ્યુતનું વહન છે તે કરે છે. બરાબર? ખાસ અહીંયા તમને પાછું આ કારણ ઘણા વખત પૂછાય કે ભાઈ આ પદાર્થો છે તે ઘન અવસ્થામાં અવાહક છે પણ પીગલિત અવસ્થા અથવા તો એના જલીય દ્રાવણમાં વાહક છે. તેનું કારણ શું આવશે? તો કે એનું કારણ આપણે કીધું કે ઘન અવસ્થામાં એમાં રહેલા
જે વાહકતા માટે જવાબદાર આયનો છે તે બંધાયેલા છે, એ હેરફેર માટે મુક્ત નથી. જ્યારે પિગલિત અથવા તો દ્રાવણ સ્વરૂપમાં જો આપણે એને લેવામાં આવે તો આ સ્વરૂપની અંદર છે તે એમાં રહેલા આયનો છે તે મુક્ત હોય છે, અને મુક્ત હોય છે એટલા માટે તે હરીફરી શકે છે, અને તે હરીફરી શકે છે એટલા માટે વિદ્યુતનું વહન છે તે કરી શકે છે. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી આના ઉદાહરણોની આપણે વાત કરીએ તો એમાં NaCl ઘણા બધા આયનીય પદાર્થોનું આપણી પાસે કેટલા બધા ઉદાહરણો હોઈ શકે, CaF2 આવા કોઈ પણ આપણે લઈ શકીએ છીએ. આ આપણે વાત કરી આયનીય ઘન પદાર્થો છે તેની. ત્યાર પછી આપણે જે વાત કરવાની છે તે કયા તો કે ધાત્વીય ઘન પદાર્થો જે છે તે ધાત્વીય ઘન પદાર્થો જે છે એની આપણે વાત કરવાની છે. તો ધાતુઓ જે છે એની અંદર કદાચ તમને ખ્યાલ હશે કે એમાં કેવી ગોઠવણી હોય છે, તો કે આપણે એને સી મોડેલ સમુદ્રથી આપણે ઓળખીએ છીએ. એ ખાસ કરીને ધાતુની અંદર બે ભાગ છે. એક તો એનો જે કોર ભાગ એટલે કે એનું પરમાણુ કેન્દ્ર અને અંદરની કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન છે તે એક ભાગ થયો, અને બીજો ભાગ એટલે એમાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોન. તો આ પૈકી જે એનો અંદરનો જે ભાગ છે તેને કર્નલ કહેવામાં આવે છે. કર્નલ એટલે શું? તો કે ધાતુનું પરમાણુ કેન્દ્ર, ધાતુનું પરમાણુ કેન્દ્ર અને એની અંદરની કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન, એની અંદરની કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન અને સંયુક્ત રીતે આપણે કહીએ છીએ કર્નલ, જે ધનવીજભારિત હોય છે. બીજો ભાગ એટલે એની સંયોજકતા એટલે બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન્સ, જેને આપણે કહીએ છીએ મુક્ત ઇલેક્ટ્રોન્સ અથવા તો ડીલોકેલાઇઝ્ડ ઇલેક્ટ્રોન, જેને શુદ્ધ ગુજરાતીમાં આપણે કહીએ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન્સ, કે જે ઇલેક્ટ્રોન ગમે ત્યાં જઈ શકે છે, ગમે ત્યાં હરીફરી શકે છે, તેને આપણે કહીએ છીએ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન્સ. આવા બે ભાગ છે. તો સામાન્ય સંજોગોમાં શું હોય તો કે એક તો ત્યાં જે મુક્ત ઇલેક્ટ્રોન છે તે પાણી છે, દરિયો છે એનો, સી ઓફ ઇલેક્ટ્રોન્સ, અને એમાં જે મેં કીધું ધન વીજભારિત જે આ કર્નલ જે છે તે કર્નલ છે તે એમાં તરતી હોય છે, સ્વિમિંગ કરતી હોય છે. આ પ્રકારની આપણે જે ધાત્વીય ઘન પદાર્થો જે છે તેની રચના હોય છે. એટલે આજે આપણે કહી શકીએ જે હવે એમાં ઘટક કણ તરીકે કોણ છે તો કે ઘટક કણ તરીકે બરાબર સમજો, મુક્ત ઇલેક્ટ્રોન નથી, પણ જે વિસ્થાનીકૃત બિનસ્થાનીકૃત ઇલેક્ટ્રોનમાં જે કર્નલ, જેને મેં કીધું કે અહીંયા વર્ડ્સ ન યુઝ કર્યો હોય પણ આપણે એને કર્નલ કહીએ છીએ, એના જે ઇલેક્ટ્રોનના સમુદ્રમાં રહેલા જે ધન આયન એટલે મેં પાછું કહી દઉં, શું કીધું તો કે પરમાણુ કેન્દ્રવાળો ભાગ પ્લસ એની અંદરની કક્ષકના, જેને આપણે કહીએ છીએ કર્નલ. તો આ જે કર્નલ જે છે તે ધાત્વીય ઘન પદાર્થના શું છે તો કે ઘટક કણ છે, બરાબર ને? તે છે તે આપણો ધાત્વીય ઘન પદાર્થ જે છે તેમનો ઘટક કણ છે તેવું આપણે છે તે સ્પષ્ટપણે છે તે અહીંયા કહી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો? તો આ એક વસ્તુ થઈ. હવે બરાબર સમજો, આ એમાં ઘટક કણ કોણ છે તે આપણે કીધું છે. હવે આની અંદર છે તે આપણે એવું પણ કહી શકીએ કે એની અંદર છે તે આંતરાણવીય બંધ કયો હોય તો કે ધાત્વીય બંધ. મેં આખું મોડેલ તમને ધાતુનું સમજાવ્યું કે ખરેખર એનું મોડેલ છે તે કયા પ્રકારનું છે. તો હમણાં જ મેં કીધું તે રીતનું કે ભાઈ દરિયો ઇલેક્ટ્રોનનો જે છે તેમાં જે આ જે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન છે તે વિસ્થાનીકૃત એટલે કહે કે કોઈ એક પરમાણુનો ઇલેક્ટ્રોન એની સંયોજકતા ઇલેક્ટ્રોન એની સાથે જ જોડાય એવું જરૂરી નથી, બીજા પરમાણુ ગમે ત્યાં જઈ શકે, બંધિત નથી, ટૂંકમાં મુક્ત છે, ઇટ ઇઝ ફ્રી ટુ મૂવ. એટલે આપણે એને કહીએ છીએ વિસ્થાનીકૃત જે છે. અને આવો વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન છે તે કેવો હોય છે? ગતિશીલ હોય છે. અને એ એક ઇલેક્ટ્રોન છે તે બીજી જગ્યાએ જાય અને એને લીધે તે શું હોય છે તો કે એ છે તે આપણે કહી શકીશું કે આ એમાં રહેલા વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોનને લીધે
તે કેવો હોય છે તો કે ઊંચી વિદ્યુતીય વાહકતા, એટલે તો આપણને ખબર છે કે ધાતુના તાર વાપરીએ છીએ, અને ઉષ્મીય વાહકતા, આ બંને વસ્તુ છે તે ધરાવે છે. બરાબર, આ બંને વસ્તુ છે તે ઊંચી વિદ્યુતીય વાહકતા પણ ધરાવે છે, અને સાથે સાથે છે તે જ્યારે એને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ ત્યારે વિદ્યુતીય વાહકતા થાય છે, અને જ્યારે એને ઉષ્મા આપવામાં આવે ત્યારે છે તે એ ઉષ્મા છે તે આ મુક્ત ઇલેક્ટ્રોનને લીધે છે તે બધી જગ્યા ઉપર વિસ્તરાય છે, અને એને લીધે છે તે ઉષ્મીય વાહકતા ધરાવે છે. બીજું એની અગત્યતા આપણે જોઈ શકીએ કે તે કેવી હોય છે તો કે એ ખાસ કરીને એને ધાતુના ગુણધર્મો છે, એ ચળકાટ ધરાવે છે, એ રંગ ધરાવે છે, એ રણકાર ધરાવે છે. બરાબર છે, એ તન્યતાનો ગુણધર્મ ધરાવે છે. ટીપીને આપણને ખબર છે કે એમાંથી પતરું બનાવી શકાય, અને તાણીને એમાંથી છે એટલે તન્યતાનો ગુણધર્મ છે તે રણકાર. અથડાય ધાતુ છે તે એકબીજા સાથે ત્યારે આપણને કર્ણપ્રિય એમાંથી મધુર અવાજ આવે છે, જેને આપણે રણકાર કહીએ છીએ. અને જ્યારે આપણે કોઈ પણ ધાતુ છે તે તમે જોયું છે કે એની સપાટી ચળકતી હોય છે, અને મોટાભાગની ધાતુઓ રંગીન છે. આ ઉપરાંત એને ટીપીને પતરા, તાણીને તાર બનાવી શકે, એટલે તન્યતા, રણકાર આ બધા જે છે તે ધાત્વીય ઘન પદાર્થો છે તેના શું છે તો કે ગુણધર્મો છે. બરાબર છે, અને આ છે તે આના ગલન બિંદુ છે તે પ્રમાણમાં કેવા હોય છે તો કે ઊંચા હોય છે. બરાબર, આના જે ગલન બિંદુ છે તે પ્રમાણમાં ઊંચા હોય. ઉદાહરણ તો આપણે ઘણા બધા લઈ શકીએ, એફઈ, સીયુ, એજી, એમજી, આ બધા જે છે તે એના ઉદાહરણો છે. તો આ આપણે વાત કરી ધાત્વીય ઘન પદાર્થો છે, તે સિમ્પલ છે, યાદ રહી જાય તેવું છે, માત્ર થોડુંક સમજી લેવાની જરૂર છે. ત્યાર પછી આપણે છેલ્લો એક આનો ચોથા જે છે તેની વાત કરવાની છે, તે એટલે આપણો સહસંયોજક ઘન પદાર્થ જે છે. સહસંયોજક અથવા તો આપણે એને જાળીદાર પણ કહીએ છીએ. તે સહસંયોજક અથવા તો આપણે એને કેવો કહીએ છીએ ઓકે જાળીદાર ઘન પદાર્થ જે છે તેવું આપણે એને કહીએ છીએ. તો સહસંયોજક અથવા તો જાળીદાર જે ઘન પદાર્થ છે તેની જો આપણે વાત કરવી હોય તો અહીંયા ઓબ્વિયસલી એમાં રહેલા એના જે ઘટક કણ જે છે તે ઘટક કણ શું છે તો કે જે પરમાણુ જે છે તે પરમાણુ છે તે એમનો ઘટક કણ છે તેવું આપણે કહી શકીએ છીએ. બરાબર, એમાં રહેલો જે પરમાણુ જે છે તે પરમાણુ એમાંનો ઘટક કણ છે તેવું આપણે અહીંયા સ્પષ્ટપણે છે તે કહી શકીએ છીએ. તો આ એક વાત થઈ એમના ઘટક કણની છે. ખાસ કરીને આ પ્રકારની જે સ્ફટિકમય ઘન પદાર્થ છે તેમાં આ પરમાણુઓ વચ્ચે શું હોય તો કે એની વચ્ચેનો આંતરાણવીય બંધ કયો હોય છે તો કે સહસંયોજક બંધ જે છે તે સહસંયોજક બંધ છે તેનો આંતરાણવીય બંધ છે તે આપણને જોવા મળે છે. અને આવા સહસંયોજક બંધ ખૂબ જ પ્રબળ છે, અને સાથે સાથે સ્વભાવની અંદર તે કેવો છે તો કે દિશાકીય છે. પણ આને લીધે તે ખૂબ જ મોટો બને છે, એટલે આપણે એને બૃહદ અણુ, જાયન્ટ એટલે રાક્ષસી, બરાબર, જાયન્ટ મોલેક્યુલ જેને આપણે કહીએ છીએ, આ કેવા હોય છે તો કે ખૂબ જ વિસ્તૃત અણુ આપણને જોવા મળે છે. અને એટલા માટે છે તે કેવા હોય તો કે, અને આ સહસંયોજક બંધ કેવો છે તો કે પ્રબળ હોય અને દિશાકીય હોય છે. દિશાકીય હોય એટલે તે શું આપણે કહી શકીએ તો કે તે ચોક્કસ આકાર ધરાવે છે, એનો અર્થ એવો છે. બરાબર છે, તે ચોક્કસ આકાર જે છે તે આકાર ધરાવે છે તેવું આપણે આના સંદર્ભમાં કરી શકીએ છીએ. અને એમાં રહેલા પરમાણુઓ છે તે ખૂબ જ પ્રબળતાથી એકબીજા સાથે જોડાયેલા હોય છે, કેમ કે પ્રબળ છે એટલા માટે. અને એટલા માટે આ છે તે સહસંયોજક ઘન પદાર્થ છે તે ખૂબ જ સખત અને કેવા હોય છે તો કે બરડ હોય છે. બરાબર છે, આવા ઘન પદાર્થો ખૂબ જ સખત અને બરડ હોય છે, અને એટલા માટે તેઓ ખૂબ જ શું ધરાવે છે તો કે ઊંચા ગલન બિંદુ જે છે તે ધરાવે છે.
અને એટલા બધા તે ઊંચા ગલન બિંદુ ધરાવે કે ઘણી વખત તો શું થશે એની અંદર, તો કે ઘણી વખત એમની અંદર છે તે એ ગલન પામતા પહેલાં જ શું થઈ જાય એનું, તો કે વિઘટનને ગલનમાં ફેરશે. વિઘટન થવું એટલે એના મૂળભૂત ગુણધર્મો ગુમાવી દેશે, અસ્તિત્વ જ એનું ગુમાવી દે, તેને વિઘટન થયું કહેવાય. અને ગલન બિંદુ એટલે એની અવસ્થા ફેરફાર, ઘન હોય તો એમાંથી પ્રવાહી થાય છે, ભૌતિક સ્થિતિ ફેરફાર થાય છે. અને વિઘટનની અંદર એનું રાસાયણિક સ્થિતિ જે છે તે પણ કેવા હોય છે, તો કે અલગ હોય છે. સામાન્ય રીતે આવા પદાર્થો છે તે વિદ્યુતના કેવા હોય છે, અવાહક છે, પણ એમાં અપવાદરૂપ છે, પણ એમ આપણે કેવા હોય છે, તો કે વિદ્યુતના અવાહક છે તેવું આપણે કહી શકીએ. પણ એમાં એક અપવાદ જે છે તેની હું વાત કરું, તે એટલે ગ્રેફાઇટ. ગ્રેફાઇટ છે તે સ્ફટિકમય ઘન પદાર્થ છે, સહસંયોજક છે, છતાં પણ તે વિદ્યુતનું વહન કરે છે. અને એની આખી જે છે તે પહેલાં ઉપર છે કે ભાઈ ગ્રેફાઇટની અંદર જે આપણે કહીએ છીએ કે ભાઈ ગ્રેફાઇટ જે છે તેની અંદર છે તે sp2 સંકરણ થાય છે કાર્બનનું. એટલે એક ઇલેક્ટ્રોન પી કક્ષકમાં રહી જાય છે અને જે મુક્ત ઇલેક્ટ્રોન જે છે તે કેવું હોય છે, તો કે એના માટે જવાબદાર છે. બીજું વાત કરીએ તો ગ્રેફાઇટ, આપણે કીધું કે આ પદાર્થો ખૂબ જ સખત અને બરડ હોય છે, પરંતુ જે ગ્રેફાઇટ જે છે તે ગ્રેફાઇટ આપણે કીધું કે એ તો લીસો પદાર્થ છે, એને આપણે પેલું કરી શકીએ છીએ, લખી શકીએ એટલો લીસો પદાર્થ છે. તો એ પણ એની જે પરમાણુની ગોઠવણી છે સ્તરીય ગોઠવણી હોય છે, બરાબર. આ તમે ભણી ગયા છો એટલે વિશેષ ચર્ચા નથી કરતા આપણે અહીંયા, કે એ સ્તર છે તે એકબીજાથી સરકી શકે તેવા હોય છે. એટલા માટે તેની અંદર આપણે કહીએ કે આ અપવાદ રૂપે છે તે ગ્રેફાઇટ છે તે વિદ્યુતનો વાહક છે અને સ્વભાવમાં પોચો હોય છે. ઊંઝણ તરીકે આપણે એટલે એનો ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર છે. બાકી બધા જે છે તે લ્યુબ્રિકન્ટ તરીકે ગ્રેફાઇટ છે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. બાકી બધા જે છે ઉદાહરણોમાં SiO2 એટલે કે જેને આપણે ક્વાર્ટઝ કહીએ છીએ, સિલિકોન કાર્બાઇડ છે, હીરો છે, એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ છે, આ બધા એના ઉદાહરણો છે. ગ્રેફાઇટ પણ હું ફરી પાછું કહી દઉં કે ગ્રેફાઇટ આપણું જે છે તે પણ આનું જ ઉદાહરણ છે, બરાબર છે. કેનું, તો કે આને આપણે ક્વાર્ટઝ કહીએ છીએ, આને સિલિકોન કાર્બાઇડ કહીએ છીએ. અહીંયા જે આપણું ગ્રેફાઇટ છે તે પણ આપણે સહસંયોજક પદાર્થનું જ ઉદાહરણ છે, પણ ફેર એટલો છે કે એને બંધારણને લીધે એના જે 3 પાડોશી પરમાણુઓ સાથે હીરાની અંદર જે છે તે વિદ્યુતનું અવાહક છે, કેમ કે એમાં છે તે બધી જ ગોઠવણી પરફેક્ટ હોય છે. પણ અહીંયા ગ્રેફાઇટની અંદર ચોથો ઇલેક્ટ્રોન મુક્ત રહે છે અને એ મુક્ત ઇલેક્ટ્રોન છે તેની વાહકતા માટે જવાબદાર છે. અને એના જુદા જુદા સ્તર એકબીજા ઉપર સરકી શકે, સ્લીપરી છે, એટલે તે પોચું છે અને સાથે સાથે છે તે ઊંઝણ તરીકે એનો ઉપયોગ આપણે કરીએ, લ્યુબ્રિકન્ટ તરીકે છે. તો અહીંયા આપણે આ 4 પ્રકારના જે છે તે 4 પ્રકારના ઘન પદાર્થો જે છે કયા, તો કે આણ્વીય ઘન પદાર્થો, આયનીય ઘન પદાર્થો, ધાત્વીય ઘન પદાર્થો અને સહસંયોજક. આ 4 પ્રકાર. આમાં તમે જોયું હશે કે એક જ વસ્તુ કોમન હતી. એક તો એમાં ઘટક કણ કયો છે તે આપણે આ જ વસ્તુનો અભ્યાસ કરવાનો છે. બીજું તો કે એની વચ્ચેનું આકર્ષણ બળ કયા પ્રકારનું છે તે બીજું. ત્રીજું આપણે જોયું કે એનો સ્વભાવ કેવો સખત છે, બરડ છે, તે ત્રીજું જોયું. ચોથું આપણે એનું ગલન બિંદુ કેટલું હશે તે જોયું. ચોથું આપણે એની વિદ્યુતની વાહકતા, અને છઠ્ઠું ઉદાહરણ. આ 6 મુખ્ય પોઈન્ટ્સનો આપણે અભ્યાસ દરેકની સરખામણીની એ રીતનું આપણે કરવાનું છે, માત્ર ને માત્ર છે. હા, અમુક એવું ધાતુમાં 1-2 વસ્તુ છે, આયનીય ઘન પદાર્થમાં એ પ્રવાહી કે પીગળી સ્થિતિમાં વાહક છે અને ઘન અવસ્થામાં અવાહક છે, એટલું આપણે જોયું છે જસ્ટ છે. બાકી બધું લગભગ છે તે મોટા ભાગે છે તે કેવું છે, બધું કોમન જ છે, ઇન શોર્ટ છે તે. તો આ આપણે જોયા બાદ હવે જે આપણે અહીંયા એટલે આ ટોપિક આપણો પૂરો થાય છે. હવે ત્યાર પછી આપણે લખાણ સંબંધિત એમાં પ્રશ્નો છે, જુઓ 1.5, 1.6, 1.7 અને 1.8. બરાબર. આઈ થિંક 1 થી 4 લખાણ સંબંધિત પ્રશ્નોનો આપણે ઓલરેડી અભ્યાસ કરી ગયા છીએ, પણ 1 થી 5 થી 8 જે છે તે હજી તમારી પાસે સમય છે. બરાબર. લેક્ચર હું અહીંયા પૂરો કરું છું, પણ તમે એ પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો.
જાતે છે તે, બરાબર. સિમ્પલ છે. આપણે જે આ થિયરી સમજીએ છીએ તે થિયરી આધારિત જ છે. એટલે તમે 5-7 મિનિટમાં એ વસ્તુ કરીને પછી અહીંથી જવાનું છે. ઓકે. એટલે પહેલાં એ પ્રશ્નો છે તે લખાણ સંબંધ છે તે જોઈ લેજો. ફરી પાછું એવું હશે તો હું તમને ખાલી આન્સર આપી દઈશ નેક્સ્ટ લેક્ચરની અંદર છે તે. તો આજે અહીંયા સુધી રાખીએ. ફરી પાછા આપણે મળશું ત્યારે સ્ફટિક લેટિસ અને એકમ કોષ છે તેનો અભ્યાસ કરીશું.